અમેરિકા સાથેની જે ડીલ છે એ સીધી 50%થી ઘટીને 18% થઈ ગઈ છે. એવું લાગે છે કે ભારત માટે 2026ની શરૂઆત ઘણી સારી વાતો લઈને આવી છે, કારણ કે યુરોપિયન યુનિયનની મધર્સ ઓફ ઓલ ડીલ થઈ, બજેટની અંદર ઘણા બધા એવી જાહેરાતો થઈ કે જે ઉદ્યોગોને ફાયદો થાય, અને હવે જેની લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી એ અમેરિકા સાથેની જે ડીલ છે એ સીધી 50%થી ઘટીને 18% થઈ ગઈ છે. અને આ વાત બની બજેટના બીજા જ દિવસે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો ઇન્ડસ્ટ્રીઝના લોકો માટે ખાસો એવો રસ્તો ખુલી ગયો છે. ખાસ કરીને ડાયમંડ ઉદ્યોગની વાત કરીએ તો ડાયમંડ ઉદ્યોગ માટે હવે એક સારો દિવસો એટલે અચ્છે દિન આવે એવું લાગી રહ્યું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. 1 તારીખે કેન્દ્રીય અંદાજપત્ર રજૂ થયું અને બીજી તારીખે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતનો રેસિપ્રોકલ ટેરિફ છે એ 25%થી ઘટાડીને 18% કરી દીધો. અને ટ્રમ્પે એવો દાવો કર્યો છે કે ભારતે રશિયા પાસેથી ઓઇલ ખરીદી બંધ કરવાનું અને વેનેઝુએલા પાસેથી ઓઇલ ખરીદવાનું સંમતિ આપી છે. એટલે હવે આ જે ટેરિફ હતો એ 25%થી ઘટાડીને 18% કરી દેવામાં આવ્યો. હવે 25% આમાં સમજવા જેવું છે થોડુંક, કે ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલ 2025ના દિવસે પહેલાં 25% ટેરિફ નાખ્યો હતો અને એ પછી 27 ઓગસ્ટ 2025ના દિવસે બીજો 25% ટેરિફ નાખેલો. એ દંડ તરીકે નાખેલો કે ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે એના માટે. એટલે હવે જે ટોટલ 50% ટેરિફ હતો એમાંથી ટ્રમ્પે જે કીધું કે 25%માંથી 18%. હવે જે પ્રમાણે ટ્રમ્પનો દાવો છે એ પ્રમાણે ભારત સંમત થઈ ગયું છે. એટલે રશિયા પર જે તેલ ખરીદવાનો 25% દંડ હતો એ આપોઆપ નીકળી ગયો છે. એટલે ઉદ્યોગને સીધો ફાયદો થશે 50% ટેરિફના 18%. હવે આને કારણે જે ડાયમંડ ઉદ્યોગની તો હું વાત કરું, પરંતુ જનરલ વાત કરી દઉં કે ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે સોમવારે રાત્રે લગભગ 10:30 વાગે ફોન પર વાત કરી હતી અને એ પછી એમણે ડીલની જાહેરાત કરી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર પણ માન્યો છે. અને આ બધી જે વાતો છે એ અમેરિકાના રાજદૂતે મીડિયા સાથે અને સોશિયલ મીડિયા પર શેર કરી છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે વાત થઈ ગઈ છે અને હવે 18% જે ટેરિફ ફાઇનલ કરવામાં આવ્યો છે. એટલે લગભગ 10 મહિનાની જે ખેંચતાણ ચાલતી હતી એ 72 મિનિટની અંદર ખતમ થઈ ગઈ. હવે જે આગળ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ નાખેલું હતું એ ટેરિફ નાખવાના 10 દિવસ પછી અમલમાં આવતું હતું. એટલે આ વખતે પણ એવું જ માનવામાં આવે છે કે એકાદ વીક કે 10 દિવસની અંદર આ જે 18%નો જે ટેરિફ છે એ અમલમાં આવશે. હવે ભારતની વાત કરીએ તો ડાયમંડ ઉદ્યોગ માટે આ એક બહુ જ સારું ડિસિઝન છે. અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા અમે ઘણા બધા લોકોની સાથે વાત કરી છે. તો એમનું કહેવું એમ છે કે ભારત માટે આ બહુ સારો ફાયદો છે અને ખાસ કરીને જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે. કારણ કે ઘણા બધા કારણોસર ડાયમંડ ઉદ્યોગમાં જે એક મંદીનો અજગર ભરડો હતો, અત્યારે પણ ટેરિફ પછી જે ડાયમંડ ઉદ્યોગને જે બળ મળવું જોઈતું, જે તેજી મળવી જોઈતી હતી એ મળતી નહોતી. હવે 18% ટેરિફ થવાને કારણે એવું લાગે છે કે આગામી દિવસોની અંદર ડાયમંડ ઉદ્યોગમાં અચ્છે દિન આવશે. એટલે ડાયમંડ ઉદ્યોગ ફરીથી જબરજસ્ત પાટા પર ચડી શકે એવી ઉદ્યોગના લોકોને આશાવાદ છે. આ બાબતે
અમે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ગુજરાત રિજિયોનલ ચેરમેન જયંતિભાઈ સાવલિયાની સાથે વાત કરી. તો જયંતિભાઈએ કીધું કે પહેલાં જ્યારે ટેરિફ નહીં લાગતું હતું ત્યારે ટોટલ જેમ એન્ડ જ્વેલરી પર 6% ડ્યુટી હતી અને એ વધીને 57% થયેલી. એટલે હવે 57% વાળી જે ડ્યુટી છે એ ઘટીને 18% કરી દેવામાં આવી છે. પણ આ જે 57% ટેરિફ હતો એને કારણે ડાયમંડ ઉદ્યોગને એટલો મોટો ફરક નહોતો પડતો જેટલી અપેક્ષા હતી. કે એવી જે એમ હતું કે બહુ ડાયમંડ ઉદ્યોગ તૂટી જશે ને એવું બધું કંઈ નહોતું થયું. કારણ કે ડાયમંડ ઉદ્યોગના લોકોએ પોતપોતાની રીતે રસ્તા શોધી લીધા હતા અને ખાલી એક આંકડાની દૃષ્ટિએ ફટકો દેખાતો હતો. કારણ કે લગભગ ગયા મહિને જે જેમ એન્ડ જ્વેલરીના આંકડા હતા એ ગયા વર્ષના મહિનાની સરખામણીએ લગભગ 44% નિકાસની અંદર ઘટાડો થયો બતાવેલો. પણ એ બીજા બધા દેશોથી નિકાસ થયેલી હતી એટલે આ ઘટાડો હતો. હવે ખાલી ફાયદો એટલો થશે કે હવે સીધી જ અમેરિકાની સાથે નિકાસ થશે એટલે જે જેમ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટના આંકડા છે એ વધારે દેખાશે. બીજું કે જયંતિભાઈ સાવલિયાએ કીધું કે નો ડાઉટ આ એક ફાયદો મોટો છે જ અને આને કારણે ડાયમંડ ઉદ્યોગ હવે ટ્રેક ઉપર આવી જશે એવી અમને આશા છે કે આગામી દિવસોની અંદર ખાસો એવો સુધારો થશે. કારણ કે 57%માં પણ માલ લેતા હતા તો હવે તો 18% થઈ ગયો, તો એ માલ ઓટોમેટિકલી વધવાનો છે. બીજું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે હમણાં જે યુરોપિયન યુનિયન સાથે જે ડીલ થઈ એ મધર્સ ઓફ ઓલ ડીલ એટલે યુરોપિયન યુનિયનના 27 દેશોની સાથે જે ડ્યુટી 0% કરી દેવામાં આવી. તો એને કારણે જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને નવા બજારો મળ્યા, પરંતુ એ શોધવામાં થોડો ટાઈમ લાગશે. અમેરિકા ભારત માટે જેમ એન્ડ જ્વેલરીનું સૌથી મોટું માર્કેટ છે. એટલે હવે જો આ ખરીદી આગળ વધશે તો ભારતને ચોક્કસ ફાયદો થવાનો છે. પરંતુ એની સામે જયંતિભાઈએ કીધું કે એક ગોલ્ડનો મુદ્દો પણ એક ચિંતાનો વિષય છે. કારણ કે ગોલ્ડના જે પ્રમાણેના ભાવ વધેલા છે એને કારણે ટેરિફ કરતાં પણ વધારે ગોલ્ડની ચિંતા છે. યુરોપિયન યુનિયનને કારણે $81 બિલિયન ભારતને તક મળી છે. પરંતુ હવે ઉદ્યોગકારોએ પોતે સમજવું પડશે કે જે નેચરલ ડાયમંડ અને લેબરોન ડાયમંડનું જુદું જુદું છે એ એક માર્કેટ મતલબમાં એક વસ્તુ નક્કી કરી લેવી પડશે કે જે લોકો નેચરલ સાથે કરે છે એ નેચરલ ડાયમંડ સાથે જ કરે, જે લોકો લેબરોન ડાયમંડ સાથે બિઝનેસ કરે છે એ લેબરોન ડાયમંડ સાથે જ કરે. તો એક બધી જ રીતના ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થશે. આ વખતે જે બજેટ છે એની અંદર જેમ એન્ડ જ્વેલરીને સીધો ફાયદો નથી, પરંતુ આડકતરો ફાયદો ઘણો બધો છે. તો ઓવરઓલ જોવા જઈએ તો આ વખતે 2026ની દિવાળી છે એ ડાયમંડ ઉદ્યોગ માટે બહુ સારી આશા લઈને આવશે એવું અત્યારે લાગી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.